જણવાનું પોડનીમ જવાનું છે બરોબર. મોર્નિંગ કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. તો આજે ફરીથી નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈસ. તો મસ્ત એવી મોર્નિંગ થઈ ગઈ, મસ્ત એવું સવાર થઈ ગયું છે ગાઈસ. સુરત દાદા આવી ગયા છે ઉપરની સાઈડ અને આપણે ઉઠી ગયા છે 8 વાગે. તો ગાઈસ બહુ વહેલાય નહીં કે બહુ લેટાય નહીં, પણ ઉઠી ગયા છે અને મસ્ત એવું બ્રશ કરીને હવે રેડી થઈ ગયા છે. ચા નાસ્તો આપણે કરતા નહીં ગાઈસ, હવડાથી ચા ને એવું બંધ કરી નાખ્યું છે થોડી તબિયતના લીધે. તો ગાઈઝ ફાઇનલી ચલો આજના વ્લોગની અંદર તમને સૌથી પહેલાં બધાને સાથે ગુડ મોર્નિંગ કરી નાખીએ. તો આ બાજુ મારું ગૌતમ આવી ગયો છે. ગૌતમ ગુડ મોર્નિંગ. અને ગાઈઝ કાલની વાત કરું તો કાલે અમે જમવા જતા તો અમારી ભાણો એટલે અમારો ભાણો આવી ગયો છે. તો કાલનો હું લેતા આવ્યો હતો તો આજે રહ્યો છે. ભાણા ઉઠી ગયો? ગુડ મોર્નિંગ કે વાત. તો ગાઈઝ શું લઈને આવ્યા તમે? બે હું લઈને આવ્યા વહેલા જો ગાઈઝ વહેલા બિસ્કિટ લઈને આવી ગયા છે. ના બસ સોમાર પટું ગુડ મોર્નિંગ. શું ચાલે કયો ગાઈઝ? જો અમારે પંખી ઘર વહેલા બનાવી દીધું છે. શું વાત છે? એટલે તે વહેલા ગલ્લા જઈએ ગાઈઝ. અમાર ગુડ્ડુ ઉઠી જઈ છે. ગુડ મોર્નિંગ બેટું. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ ગુડ્ડુ રેડી થઈ ગઈ છે અને ફાઇનલી અમારે પટુએ વહેલા પેલું બનાવી દીધું છે ચકલો માટે. જો આવું બનાવ્યું છે મસ્ત, વહેલા તૈયાર કરી દીધું છે. અને આ બાજુ બે લટકાયો તો અમારે એ તો સક્સેસ થઈ ગયો પ્લાન. આ બાજુ સરપંચ ગુડ મોર્નિંગ. સરપંચ તો હાવણી લઈ લીધી, નવી ફ્રેશ છોડાવી છે આપણે. જો આ બાજુ તો પાર્લેની પેલી ક્રીમવાળા બિસ્કિટની મોજ ચાલે છે. બોધવાનું હેડો બોધી દો ફટાફટ. કોઈ બોધવાનું એવું છે? ચલો હું બોધું. તો ગાઈઝ ફાઇનલી ચલો આજના વ્લોગની અંદર તમે બધા બને રહેજો. કારણ કે આજના વ્લોગની વાત કરું ગાઈઝ, મજા આવવાની છે આજના વ્લોગની અંદર. કારણ કે આપણે જો આજ તો ઘેર છે હાલની અંદર. હજી આપણે એવું નથી કે જેમ પતી ગયા હોય તો જેમ ચાલુ જ છે. હજી હોળી આવે ત્યાર તો જેમ ચાલુ જ રહેવાના છે. તો આપણે ક્યાંક ના ક્યાંક તો જવાનું રહેશે જ. તો ગાઈઝ આજે ક્યાં જવાનું છે, શું કરવાનું છે, બધું જ તમને આ વિડીયોની અંદર જોવા મળી જશે. કારણ કે ગાઈઝ આજે આપણે એક ઓઢણીમાં પણ જવાનું છે. ક્યાં જવાનું છે, શું છે, બધું જ તમને બતાવીશું. જેમમાં જવાનું છે બધું જ તમને બતાવીશું. અને હવે જેમમાં જવાય છે કે ઓઢણીમાં જવાય છે, ક્યાં જવાય છે, બધું જ તમને વિડીયોની અંદર બતાવીશું. તો આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો બને રહેજો, મળીએ પછી. ફાઇનલી પડું પોકાતી નથી એટલે આપણે પંખીનો માળો લીધો છે. અને આપણે સેવાના કામમાં તો પાછા પડતા નહીં ગાઈશ. તો જે પણ સેવા થાય આપણે કરીએ. હા બેટા હું બાંધી દઉં અંતર કદાચ જૂઠું ખુરશી પર ચડવું છે પણ મારે અંતર બોધવું છે. ચલો રેડી જો લટક્યું છે. આ બાજુ એમને જો ફ્લેટ છે અમાર, બધી બાજુ બારીઓ છે અને દરવાજા તો એટલા મસ્ત બતાવજો. આવાજ બતાવજો જો ખાઈ બારીઓ તો આ અમાર પાટો એક બાજુ અમાર ફોટો ખેંચી લેજો, થંબનેલમાં જોઈ લેજો ગાઈઝ. અને વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હા એટલો મસ્ત મસ્ત મસ્ત. ગુડી તું કરું છું આવું બધું. આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે. હાલમાં 10 વાગી ગયા છે ગાઈઝ. અને આપણે ફાઇનલી ડિસાઈડ કરી દીધું છે કે આપણે જેમમાં જવાનું છે કે ઓઢણીમાં જવાનું છે. તો ગાઈઝ આપણે ફાઇનલી જેમની વાત કરું તો જેમમાં આપણા અંકલને મોકલી દીધા છે અને આપણે ચોલ્લો પણ આપી દીધો છે. તો અંકલ જી આવશે અને ફાઇનલી આપણે નક્કી કરી લીધું છે કે આપણે જવાનું છે ઓઢણીમાં. એટલે આપણા નરેશભાઈના ભાઈના ભાણાનું
આપણા મામાના ઘરે જ ઓઢણી આવી રહી છે, તો આપણે ઓઢણીમાં જવાનું છે ગાઈઝ. તો ફાઇનલી આપણા મામાના ઘરે જવાનું છે અને મામાના ઘરે ઓઢણીમાં જવાનું છે. જોઈએ પછી ત્યાંથી મામાના ઘરે જવાય છે કે નથી જવાતું, બધું જ તમને વિડીયો અંદર જોવા મળી જશે. તો કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર બને રહેજો લાસ્ટ સુધી. કરું તો આપણે જવાનું છે મોટરસાઇકલ લઈને, એટલે આપણે જોડે બાઇક નથી પણ આપણા અંકલનું બાઇક છે. તો આપણા અંકલ, મારા કાકી અને અમે 3 જણા નીકળવાના છે. અને આપણા જે ફઈના ભાણા અને બધા જ છે, બધા કંઈ ગાડી લઈને કે એવું આવશે ડાયરેક્ટલી. તો આપણે અહીંયા બાઇક લઈને 3 જણા જવાના છે અને ત્યાંથી બધા લોકો આવવાના છે કનેડિયાથી. ત્યાં મળશું. બધા કેવી મજા આવે છે વિડીયોની અંદર લાસ્ટ સુધી બને રહેજો. ચલો આપણે નરેશભાઈ ઘેર આવીએ છીએ ને બસ અમારા કાકો અને કાકી બે તૈયાર થઈ ગયો છે. તો આપણે જવાનું છે બાઇક લઈને ફટાફટ. લેટ્સ ગો કરતે हैं. तो 3 जણા बाइक લઈને નીકળી ફટાફટ. ચલો ગાઈસ ફટાફટ. કાકો ને કાકી રેડી થઈ ગયો છે, તમને બતાવી દઉં. જો આ બાજુ તો અમારે જવાનું છે ફાઇનલી. અમારે 3 જણાને ઓઢણીમાં જવાનું છે, બરોબર. ચલો ત્યાં ગાઈસ ફટાફટ લેટ્સ ગો કરતે हैं. જલ્દી આપણો મોમાન ઘેર પહોંચીએ. પણ આપણા મહેમાન ઘર બીજું છે, આપણો ઓઢણી આવવાની છે, હજી વાર છે, બધા મહેમાન આવશે પછી મળીએ, બરાબર. તો હજી આવ્યો નહીં, ત્યાં સુધી બીજી આપણા મહેમાન બીજા ઘેર પછી જઈએ. આપણે આજે મમ્માનું ઘર છે ને એ આપણે ઘરનું કામ કર્યું તો એ જ મમ્મા છે ને આપણા મમ્માના ઘરે જ હોય, તો બીજા મહેલાન હોય પણ આપણા મમ્મા જ હોય. તો આપણે એમના ઘેર આવ્યા છીએ, થોડી વાર બેસ્યું પછી આપણો ભાઈના ભોણાની બધા આવે એટલે પાસે જઈએ ઓઢણીમાં. તો ચલો બને રહેજો ત્યાર સુધી. ઓઢણી વાળો મહેમાન આવી ગયો છે કનેડિયાથી. 12 વાગી ગયા છે. 12 વાગ્યા ને ફઈના પોણાને આવી ગયા. નિકુલે જોયેલું આવો વિકા ભાઈ આવો.
બિલકુલ ભાઈ આવો ખાસું લેટ કરી ગયા તમે તો living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day, I'm right. It seems your meal ticket is gone, but life. ફાઇનલી આપણો જમીન ઉઠણીનો પ્રસંગ પતી ગયો છે અને આપણે આવી ગયા છે મમન ઘેર. તો ખાલી મમન ઘેર તો મમને બધા બહાર ગયેલા છે, તો આપણા દાદા બેઠા છે, દાદા પાન બેસશે, પછી જઈએ પાછા રિટર્ન, પછી જઈએ ઘેર. જો આપણા મમન ઘર છે અને દાદા એકલા બેઠા છે. મમને બધા જેમ છે તો બીજા પ્રસંગમાં જ્યાં છે, તો આપણે ભાને થોડા મળી રહીને પછી ખાલી દાદાની વાતો સારી છે. માધેજીમાં કે મજા આવી હતી અને પછી લખો મરી ગયો દાળ 11 વાગે, પછી સવારે જતો રહ્યો. પછી 2-3 દાડા પછી આ ગમન આવે, પછી આ મલજી મજા તો ખબર જ ના રહી. એટલે બકોભાઈ કે 11 દાડા તમારે આવવાનું અને કે રાતે એક આપણે માટમાં બની જાય છે ને ચોકણ નદી ઓળે હું હજુ ચોથી રહ્યો તો આપણે કંઈ ગાડીમાં ભજનમાં નદી ઓળ જવાનું, રાત નદી ઓળ જવાની છે. કોણ જવાનું રાતે મેં સારું સવારે દવા હોય ગાડી. હું કહીને આવ્યો છું કે સવારે આવશે ગાડી, લાલ બોલ ખાતો બીજો કિશન નહીં લે ફરો તો પછી નદી હોય. એટલે ચાઠણ બાઠણ કોઈ ના લોસા અને હે મારી જિંદગીમાં કદી સ્કૂટર ઉપર બે ગાઈઝ ફાઇનલી આપણે જ્યાં હતા ઓઢણીમાં અને હવે ઘેર આવી ગયા છે. ને ઘેર આવીને તો ગાઈઝ જો આપણે ખેતરમાં આવી ગયા છીએ, તો મસ્ત નજારો બની રહ્યો છે આ બાજુ. અને આ પટુ સાલ લે છે અને આ બાજુ સરપંચનો ગૌતમને બધા વેકી રહ્યો છે અને સાંજ પડી જાય છે. અને ફાઇનલી ગાઈઝ આપણો 10-10:30 ગયેલા, આપણે 5-5:30 વાગે ઘેર આવ્યા છીએ ફાઇનલી. અને ઘેર આવી ગયા છે ગાઈઝનો આજની વાત કરું ગાઈઝ તો ઓઢણીની અંદર વાત કરું ગાઈઝ તો જ્યારે ઓઢણી ઉડાડવાનો ટાઈમ થયો ત્યારે આપણે તે જગ્યાએ પહોંચી ના શક્યા.
મિસ થઈ ગયું આપણાથી, તો એ વિડીયોની અંદર તમને બતાવી નથી શક્યો, પણ તોય ટ્રાય કરીશ કે ફોટા વગેરે પણ તમને બતાવી શકું આજના બ્લોગની અંદર. તો ગાઈઝ પ્લીઝ એના માટે સોરી. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.